સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ શ્રી રાજચંદ્ર પ્રભુ ચરણ કમળમાં મૂકુ મુજ મસ્તક ભાવે ભક્તિ નહીં મૂચુકું આ કળી કાળમાં મોક્ષ માર્ગ ભૂલાયો અવિરોધપણે કરી તમે પ્રગટ સમજાયો અવિરોધપણે કરી તમે પ્રગટ સમજાયો. બોલો પ્રશ્ન બોલો. કઈ પૂછવું છે કે પત્ર જ લઈએ કે? ગયા સમાગમમાં આપણે જોયેલું વચનામૃત 105 કે મહાવીરના બોધને પાત્ર કોણ. કૃપાળુદેવે 10 મુદ્દા આપ્યા છે. પહેલો મુદ્દો છે કે સત્પુરુષના ચરણનો ઈચ્છક. અનંતકાળથી જીવને આ મળ્યું નથી. ભગવાન મહાવીરે અને અનંત જીન ભગવંતે છૂટવાનો માર્ગ અનુભવીને બોધ્યો, પણ એ માર્ગ બતાવનાર ભૌમ્યો કોઈ ન હોય તો પોતાની મેળે શાસ્ત્ર વાંચીને આ થાય એમ નથી. શાસ્ત્રમાં માર્ગ કયો છે? મર્મ સત્પુરુષના હૃદયમાં છે. નકશો છે શાસ્ત્રમાં ખાલી અહીંયાથી આમ જવાય. અહીંયાથી હિમાલય જવું હોય અમદાવાદથી તો નકશો હોય આમ જવાય. પછી નકશા પ્રમાણે ચાલ્યા કરે, પણ વચમાં ખાડો હોય તો ત્યાંથી રસ્તો બદલવો પડે. એટલે શાસ્ત્રમાં ખાલી માર્ગ છે. મર્મ તો પછી અનુભવીનું કામ છે. જે એ રસ્તે ગયો છે એ બતાવે કે ભલે નકશો છે પણ ત્યાં ખાડો છે, ત્યાં બ્રિજ બને છે એટલે ત્યાંથી જવાનું નહીં, અહીંયાથી ડાયવર્ઝન છે. ત્યાં ઊભો રહીને જાય તો ખાઈમાં પડે પછી. એટલે અધ્યાત્મ માર્ગમાં સામાન્ય રીતે શુષ્ક જ્ઞાની પણ આવી જાય એટલે આવું થઈ જાય. એટલે સત્પુરુષના ચરણનો ઈચ્છક ક્યાં સુધી? 12મા ગુણસ્થાનકના છેવાડા સુધી, 13મા ગુણસ્થાનકના પહેલા સમય સુધી માથે ગુરુ જોઈએ જ. અને એના કરતાં આગળ ગોપાલદેવે આત્મસિદ્ધિની ગાથામાં કહ્યું છે કે જે ગુરુના ઉપદેશથી કેવળ જ્ઞાન થાય ને, ષષ્ઠી શતકમાં એમ વાત આવે છે કે એક કેવળી બીજા કેવળીને નમસ્કાર ન કરે. પછી આપણે કથામાં આવે છે ને કે બાહુબલી ભગવાન 12 મહિના ઊભા રહ્યા. શા માટે? નાના ભાઈને નમસ્કાર ન કરવા પડે. જૈનમાં નિયમ એ છે કે પહેલા જેને દીક્ષા લીધી એ સિનિયર, એ બધા તો નાના, આ તો મોટા. પણ કેવળ જ્ઞાન થઈ જાય તો બાહુબલી કેવળી થઈ જાય એટલે પછી નમસ્કાર ન કરવો પડે. કેવળીને નમસ્કાર ન કરે. કેવળી સમોસવસરણમાં જાય, તીર્થંકર હોય, દેશના આપતો હોય ત્યારે બોલે નહીં કાંઈ, પણ તીર્થંકરને નમસ્કાર ન કરે કેવળી. કેમ કે બધા કેવળી જ છે. તીર્થંકર એ કેવળી જ છે, પોતે કેવળી છે, પણ એ કેવળી ભગવાન જે સદગુરુથી બોધ પામ્યા છે, જે સદગુરુ ઉપદેશથી પામ્યો કેવળ જ્ઞાન. ગુરુ રહ્યા છદ્મસ, પણ એના ગુરુ છદ્મસ છે, કેવળ જ્ઞાન નથી થયું તો એ કેવળી એ ગુરુને નમસ્કાર કરે. આ ગુરુનું મહાત્મ્ય છે. કેવળીને નમસ્કાર ન કરે, કેવળી તીર્થંકરને નમસ્કાર ન કરે. એ કેવળી જે ગુરુએ એને જ્ઞાન આપ્યું છે એને નમસ્કાર કરે. એટલે ગુરુનું મહાત્મ્ય કહેવા માટે નહીં, ખરેખર આમ જ છે. જૈનેતરમાં કહેવાય છે ગુરુ ગોવિંદ સે અધિક હૈ, શાંત ચિત્તે કરી જોઈ, કહે પ્રીતમ કરુણા કરે, આવાગમન ન હોય. જન્મ મરણના ફેરા કરાવ્યા કોણે? જગત કરતા છે, આપણને નાખ્યા કે જાઓ રખડો. હવે જન્મ મરણના ફેરામાંથી છોડાવે કોણ? ગુરુ. તો ભગવાને શું કર્યું? આકાશી ભગવાન જો જગત કરતા હોય તો તીર્થંકર તો કેવળી તો જૈન દર્શન જગત કરતાને માનતું નથી, પણ છે માનો. તો એણે આપણને રખડતા મૂક્યા ને. તો રખડતા મૂક્યા એ મોટો કે રખડપટ્ટી આપણી બંધ કરાવે એ મોટો? કહે પ્રીતમ કરુણા કરે, આવાગમન ન હોય. એટલે ગુરુની કૃપા થાય તો આવાગમન મટી જાય. એટલે ખરેખર ગુરુ મોટા જ છે, જૈનેતર પ્રમાણે ને જૈન પ્રમાણે. ભગવાન મહાવીરને અનંત જીન ભગવંતે છૂટવાનો માર્ગ અનુભવીને બોધ્યો. હવે જે વાટેથી મહાવીર તેર્યા તે જ વાટેથી જે કોઈ ખરો ખપી હશે એ તરશે. મતદર્શન ઘણા છે અથવા મતદર્શન ઘણા, કહે ઉપાય અનેક. તો બતાવે કોણ સાચો રસ્તો? નક્કી કોણ કરે? સત્પુરુષ નક્કી કરે. એટલે ગોપાલદેવ કહે છે કે હું તમને કહું
એ મૂળ માર્ગ જિનેશ્વરનો છે. તમારી પાસે છે કે એ સંપ્રદાયનો છે. મૂળ માર્ગ સાંભળો જીનનો રે, સત્પુરુષના ચરણનો ઈચ્છક. વચનામૃત 76માં ગોપાલદેવ કહે છે, એક સત્પુરુષને રાજી કરવામાં, તેની સર્વ ઈચ્છાને પ્રશંસવામાં, તે જ સત્ય માનવામાં આખી જિંદગી ગઈ. એટલે આપણે માટે કૃપાળુદેવની આજ્ઞા માન્ય કરવામાં આખી જિંદગી ગઈ. થાય એટલું બધું કરવાનું, જેટલું થાય એટલું, પુરુષાર્થ ગોપ્ય વગર. કુનકુન આચાર્ય મહારાજે સમયસરમાં કહ્યું છે, થાય એટલું કરો, ન થાય એટલું શ્રદ્ધો જરૂર. બહુ જ છે આ. આખી જિંદગી ગઈ તો ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ 15 ભવે તું અવશ્ય મોક્ષે જાય છે. ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ 15, એ ભવે મોક્ષે વયો જાય. જ્ઞાનની આજ્ઞાનો આરાધક અંતર્મુહૂર્તમાં કેવળ જ્ઞાન પામે, અથવા બીજે ભવે, ત્રીજે ભવે, વધારે 15 ઉત્કૃષ્ટ, 16મો ભાવ નથી એને. કદાચ એને ન જવું હોય ને મોક્ષે, અને બળવાન કુસંગના યોગે વમી નાખે સંકિત, તો એ અર્ધ પૂતગલ પરાવર્તન પાછું જવું જ પડે. એકવાર સિક્કો લાગી ગયો એટલે, એકવાર સંકિતની સ્પર્શના થઈ પછી સંકિત વયું પણ જાય, તોય પાછું મોક્ષે તો જાય, પાછું મળી જાય. ઉત્કૃષ્ટ ઉત્કૃષ્ટ 15 ભવે મોક્ષે જાય છે. વહેલો જ છૂટી જાય, પણ ઉત્કૃષ્ટ 15 ભવ કયા? શાસ્ત્રીય ધોરણે વાત કરી. કેમ? ગોપાલદેવ 166માં પત્રમાં લખે છે, સત્પુરુષના એક એક વાક્યમાં, એક એક શબ્દમાં અનંત આગમ રહ્યા છે. એક જ શબ્દ પકડી લે, જ્ઞાની, જ્ઞાન, આજ્ઞા, એ આત્મસાત કરે આજ્ઞા જ્ઞાનીની, સત્પુરુષની, એટલે સંકિત થઈ જાય એને. એટલે જે અનાદિકાલથી નથી થયું એ સમય માત્રમાં થઈ જાય. એને અહોભાવ જાગે ને આજ્ઞાના, કે મત દર્શન છોડી દેવાના, ગોપાલદેવની આજ્ઞા છે, અને ખરેખર અંતકરણ રૂપે અહોભાવ આવે તો છોડી દે. આ આજ્ઞા રુચિ સંકિત છે, સંકિત થઈ ગયું. એટલે ગુરુજીને માનવા આ નાની વાત નથી. અત્યારે ગુરુ શબ્દ રૂ જેવો હલકો થઈ ગયો છે. ગુરુ એટલે ભગવાનની ઝરોખ છે. એને પંચ પરમેષ્ટિ એટલે હરિયન ભગવાન, સિદ્ધ ભગવાન, કે સાધુ, આત્મજ્ઞાની સાધુ, કે સત્પુરુષ, કે જ્ઞાની, બધા સરખા જ છે. અને એક સત્પુરુષ મળી જાય પછી એને બીજા સત્પુરુષની જરૂર નથી મોક્ષે જવા માટે. એક સત્પુરુષ પ્રત્યે અહોભાવ બતાવે એટલે અનંત જ્ઞાનીઓ આવી જ ગયા. એમાં હાથીનું પગલું છે. એટલે આપણે ગોપાલદેવને અંતકરણપૂર્વક ભજીએ એટલે ઋષભ ભગવાન રાજી જ છે, મલિનાથ ભગવાન રાજી જ છે, રામ રાજી જ છે. રામ ઓમ નમો સિદ્ધાણમ એમાં છે, એટલે રામ રાજી જ થાય. એક સત્પુરુષને ભજતા અનંત સત્પુરુષો, અનંત જ્ઞાનીઓ રાજી છે. અને એક સત્પુરુષની આશાત ન કરતા અનંત જ્ઞાનીની આશાત ના થાય. કે તમે એક કુસાધુને, અસદગુરુને સદગુરુ માનો એટલે ગૌતમ ગણધર હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ છે, એની આશાત ના થાય, એમ ભગવતી સૂત્રમાં લખેલું છે. આ ક્યારેક ખબર હોય અને વાંચવાની, કે આપણે તો શું છે, વ્યવહાર વિનય તો કરવો જોઈએ ને. વ્યવહાર વિનય કરો એટલે ઘરનો વડીલ મોભી કરે એટલે એના પત્ની, એનો ભાઈ, એની બેન, એના છોકરા છૈયા, એનો છોકરો પરણે આવ્યો છે, નવી વહુ આવી છે, એ કાંઈ માનવાનું નથી સાસુનું. આમાં માને કે આપણા ગુરુજી છે, ત્યાં માને. કેમ? ત્યાં કે ગુમાવવાનું તો છે જ નહીં ને. આત્મ મૂકી દીધો, શું ગુમાવવાનું નથી? આત્મ મૂકી દીધો, સત મૂકી દીધું. એટલે એમ બહુ અઘરું છે. એટલે ગોપાલદેવે સત્પુરુષ, સત્પુરુષ, સદગુરુ, સદગુરી વાત કરી છે. આ બહુ કિંમતી વસ્તુ છે. આ અનંતકાળથી જીવ આમાં જ ભૂલ કરે છે. બાકી બધું મળ્યું છે ને. દુર્લભ એવો મનુષ્ય દેહ અનંતવાર મળ્યો છે, આમાં ભૂલ થઈ છે. અને મૂળ રકમમાં ભૂલ હોય એટલે સરવાળો, ગુણાકાર, બાદબાકી, જવાબ ખોટો જ આવે ને. ખાલી એક ભૂલ હોય, ખાલી 0.5, એટલે જવાબ ખોટો જ આવે ને. હિસાબ લાંબો છે. ખાલી 0.1ની જ ભૂલ કરી છે, પણ તે કરોડને બદલે લાખ આવે, લાખને બદલે અબજ આવે ગુણાકાર હોય તો. આમાં ભૂલ થતી આવી છે. ગોપાલદેવે લખ્યું છે, અનંતકાળના પ્રભ્રમણમાં કાં સત્પુરુષ મળ્યા નથી અને કાં જીવ પાત્ર થયો નથી. જીવના અનધિકારીપણાને લીધે અટક્યું છે આ 505માં પત્રમાં. અને આ પાત્ર હોય તો સત્પુરુષ ન હોય.
સત્પુરુષ મળે, આ પાત્ર નથી એટલે ઓળખતો નથી, એટલે ગમે તે માથા ભરાઈ જાય છે, જે અનંતકાલથી કરે જ છે. એટલે ગંગા ગયા તો ગંગાદાસ, જમના ગયા તો જમનાદાસ. અને સભ્યતાના નામે, કુળ ધર્મના સંસ્કારના નામે, સંપ્રદાયના નામે આપણે બધા સાથે હળીમળીને રહેવું છે. આમાં હળીમળીને રહેવાય, દુશ્મની નથી કરવી, દોસ્તી તો કરવી જ નથી, દુશ્મની નથી કરવાની, દોસ્તી કરાય જ નહીં. રામને રહીમ સરખા, મહાવીરને મોહમ્મદ સરખા, આ સમદર્શિતા નથી. ગોપાલદેવે 837માં પત્રમાં લખ્યું છે, આ વિવેક વિકળતા છે, આ મૂઢતા છે. આપણે બધું સરખું. સરખું કેવી રીતે હોય? દૂધ ને પાણી સરખા? આને ખબર નથી પડતી, દૂધ ને પાણી ભેગું થઈ ગયું છે એટલે સરખું ગણે છે. ઉજળું એટલું દૂધ નહીં અને પીળું એટલું સોનું નહીં. સોનું જાણે સંગ કર્યો, કર્મ નીકળ્યું કથિર, દુર્લભ એવો મનુષ્ય દેહ વયો જાય, અનંતવાર એવી ભૂલ કરી છે. એટલે કુપોલદેવે કહ્યું, એક સત્પુરુષને શોધો. એમ કેમ કે મને પકડો? એ મોગમમાં લખ્યું, એક સત્પુરુષને શોધો જેને કાંઈ ન જોતું હોય. કેવું કાંઈ ન જોતું હોય? ભક્તિનો કરતા જે માટે મારો છે એ ન જોતું હોય એવો. તમે ભક્તિના કરતા હોય, નમસ્કાર કરતો હોય તો એમ કે ના હું ગુરુ નહીં, એવો કોઈ છે ગુરુ ધ્યાનમાં? શ્રીમદ રાજચંદ્ર સિવાય? તો પછી એ પાછું ગુજરાતીમાં જ લખેલું છે. આના માટે ક્યાં સંસ્કૃત શીખવું પડે? એટલે સત્પુરુષના ચરણનો ઈચ્છા. એકવાર સત્પુરુષ મળી ગયા એટલે એમાં સદગુરુ તત્વ, સત્સંગ તત્વ, સત્કથા તત્વ બધું જ છે એમાં. સતનો સંગ થઈ ગયો એને. સતગુરુ છે ને, સત્પુરુષ છે એટલે સત્સંગ થઈ ગયો એને. પછી 1000 જણનું ટોળું ન હોય તોય ચાલે. અને એ સત્પુરુષ છે, એની વાણી છે. આત્માદી અસ્તિત્વના જે નિરૂપક શાસ્ત્ર, પ્રત્યક્ષ સદગુરુ યોગ નહીં, ત્યાં આધાર સુપાત્ર અને ખરેખર છૂટવાનો છે. તો જેને ઘરે વચનામૃત છે એ સતતનો સંગ છે એને. એટલે અત્યારે કુપોલદેવ આવે રૂબરૂ આ જ કહેવાના છે, નવું કંઈ કહેવું નથી. એને કહી દીધું, એ કોઈ 3 કાળમાં પરમારથનો પંથ, આ જ રસ્તો છે. તો હવે કોઈ નવા જ્ઞાની આવશે તો આગળ જ્ઞાની થઈ ગયા, વર્તમાનમાં હોય, થાશે કાળ ભવિષ્યમાં, માર્ગભેદ કંઈ છે નહીં, આ જ રસ્તો છે. અને આ રસ્તાથી અલગ કોઈ કહેશે તો એ છૂટવાનો માર્ગ નહીં હોય. એટલે ઋષભનાથ ભગવાને કહ્યું છે, એ જ મહાવીર સામે કહ્યું, એ જ કુપોલદેવે કહ્યું છે. આનાથી અલગ કોઈ કહેશે હવે નક્કી એ જીવ ફસાવાનો. શરૂઆતમાં ન પણ ફસાય, બાહ્યકરણની બધી ધર્મની જ લાગે, નામે લેતા હોય કુપોલદેવ. ભૂલાશો લોભાશો લગભગ લૂંટાશો સિંપણી, દીઠે રસ્તો સહેલો ભવ શિખરણી અંત અઘરો. છેલ્લે ફસાવાનો. પણ ક્યારે ખબર પડશે? ખાલી થઈ ગયો છે ત્યારે. પછી શું? ખોખરો થઈ ગયો છે પછી ખબર પડશે. પછી કોઈ ખપનું ન હોય, બળતું ઘર કૃષ્ણાર્પણ. પછી આશ્રમમાં રહે કે ઘરે રહે કે તીર્થસ્થળમાં રહે, શું ફરક પડે? એટલે વયું ન જાય હાથમાંથી રત્ન મહાસાગરમાં. નહીં તો ગયું અનંતકાલથી જે ભૂલ કરતો આવ્યો છે એ જ થશે. કહેવત છે ઇંગ્લિશમાં, એનું ગુજરાતી ભાઈ કે તમે જો ઇતિહાસમાંથી શીખો નહીં ને તો ઇતિહાસની પુનરાવૃત્તિ થાય. ઇફ યુ ડુ નોટ લર્ન લેસન ફ્રોમ હિસ્ટ્રી, હિસ્ટ્રી વિલ બી કમ્પેલ્ડ, દબાણ આવશે એની પર ટુ રિપીટ ઇટ સેલ્ફ, ફરી વાર થશે. શું? જન્મ મરણ કર્યા કરશે નહીં શીખે તો ઇતિહાસમાંથી. એટલે બીજાની ને આપણી પહેલાની ભૂતકાળની ભૂલમાંથી શીખી લેવાનું. આપણે પછી લખે છે આગળ, આ મળ્યા નથી સત્પુરુષ, જો આ મળે તો મોક્ષ હથેળીમાં છે, એને સર્વશાસ્ત્ર સંમત છે, મનન કરશો. ખંભાતના મુમુક્ષને લખે છે અંબાલભાઈ કે હું લખું છે, મનન કરજો તમે કે બધા શાસ્ત્રોને મંજૂર છે કે એક સત્પુરુષને શોધો. સત્પુરુષના ચરણનો ઈચ્છક જે હોય એ મહાવીરના બોધને પાત્ર છે. પહેલો મુદ્દામાં જ આખો મોક્ષ માર્ગ છે. આગળ ફરી લખ્યું, આ કથન ત્રિકાળ સિદ્ધ છે, પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં, પરોક્ષ જેનો ઉપકાર, એવો લક્ષ્ય થયા વિના ઉગેના આત્મવિચાર. આ તો બહુ બળવાન બોધ છે. આ આત્મસિદ્ધિની 11મી ગાથા કે પ્રત્યક્ષ સદગુરુ સમને, એટલે શ્રીમદ રાજચંદ્ર જેવો મારા ઉપર
અનંત ચોવીસી જીનેશ્વર ભગવાનનો ઉપકાર નથી. આશાતના થઈ જાય છે તો એને આશાતના કરવી છે. એ તો કહે છે મારા વતી વીરને નિશંક સમજજો. જો કુપાલદેવ તીર્થંકરને જીનેશ્વરને નહીં ઓળખ્યા હોય તો બીજા કોણ ઓળખશે? આશાતના કરવા માટે કીધું છે. આ ગાથાનો અર્થ જ ન સમજાય. કેમ? આ તો સિદ્ધાંત બોધ છે અને તંબુરાન તાલે ગાતો હોય ફરીવાર પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં પરોક્ષ જીન ઉપકાર. એટલે શ્રીમદ રાજચંદ્ર જો મારા પર પરોક્ષ જીન ભગવાન અનંત ચોવીસી જીન નમું એનો ઉપકાર નથી. એના કરતાં વધારે ઉપકાર શ્રીમદ રાજચંદ્રનો છે. આવો લક્ષ્ય નહીં થાય ત્યાં સુધી મોક્ષ નહીં થાય એમ નહીં, કેવળ જ્ઞાન કે ક્ષયિક સંકેત નહીં થાય એમ નહીં, ઉગે ને આત્મવિચાર ત્યાં સુધી આત્માનો વિચાર જ નહીં ઉગે, એને ધર્મ જ નહીં મળે કે મહાવીર શું કહેવા માગે છે. અને આપણે કુપાલદેવને માનીએ ને એટલે મહાવીર સ્વામી રાજી થાય, ઋષિનાથ ભગવાન રાજી થાય કે હું તો હવે મોક્ષે છું અકર્તા, એને કોઈક સાચો રસ્તો બતાવવાળો આવ્યો. પણ આપણને સંપ્રદાયના, ઓક સંજ્ઞાના, કુસંગના, બાપદાદાના સંસ્કાર એવા કણિયા ઘૂસી ગયા છે રગે રગે, આ બેસે જ નહીં ગળે. એટલે આકાશમાં ભગવાનને ગોતે. ભગવાન મળે એવી વસ્તુ જ નથી, ભગવાન બનવાનું છે. આ જૈન ધર્મની શોધ છે. દુનિયાના બધા ધર્મોમાં ભગવાન મળે એ વાત છે, વિતરાગ દર્શનમાં ભગવાન બનવાની વાત છે. પછી બોલે ગાય ખરા, વંદે તદગુણ લબ્ધે, કે મારે તારે બધા ગુણ મને મળી જાય એટલે હું તારી જેવો થઈ જાઉં. અરિહંત થવા અરિહંત ભજો, એવું ગાય પણ ખરો પાછો કે મારે અરિહંત થવું છે એટલે હું અરિહંત ભજું છું. પણ આવું બધું બોલીને પછી શું કરે છે? દ્રઢ સંપ્રદાય દ્રઢ કરે છે. એટલે મારે સંપ્રદાય થવું છે, મારે ગચ્છ મતના અધિકારી થવું છે. તો આત્માનો વિચાર કેવી રીતે ઉગે? આ સત્પુરુષના ચરણનો ઈચ્છા. બીજો બોલ, સદૈવ સૂક્ષ્મ બોધનો અભિલાષી. સૂક્ષ્મ બોધ કયો બોધ? આત્મા તો અરૂપી છે. સૂક્ષ્મ બોધ કયો? આચરણ સૂત્રમાં પહેલા અધ્યયનમાં પહેલા ઉદ્દેશકમાં પહેલો શ્લોક છે. આ જીવ પૂર્વેથી આવ્યો છે, પશ્ચિમથી આવ્યો છે, ઉત્તરથી આવ્યો છે, દક્ષિણથી આવ્યો છે, કે ઊંચેથી કે નીચેથી, કે કોઈ અનેરી દિશાથી આવ્યો છે? 10માંથી કઈ દિશામાંથી આવ્યો છે? આ જે જાણતો નથી, આ મિથ્યા દ્રષ્ટિ છે. અનુભવમાં આવે તો જાતે જ્ઞાન થઈ ગયું છે. આ માનવાય તૈયાર નથી કે મારો પૂર્વભવ હોય. ભગવાન મહાવીરના ભાવ વર્ણવે છે એટલે એનો અર્થ એમ કે પૂર્વભવ છે ને, તો પોતાને ક્યાંક જવું પડશે કે પોતે ક્યાંકથી આવ્યો છે, એ માનવા તૈયાર જ નથી. એ માનવા તૈયાર હોય તો આવું વર્તન કરે. એને ખબર પડે કે હું 10 ભવ પહેલાં કૂતરો હતો અને આ ભવે આવું આચરણ કરી તો ફરીવાર કૂતરો થાય. પછી એવું કરે, ન ખાવાનું ખાય, ન પીવાનું પીવે, ન કરવાનું કરે. એટલે જ્યાં સુધી પુનર્જન્મ છે એવું પ્રત્યક્ષ કે પરોક્ષે પ્રતીતિમાં ન આવે ત્યાં સુધી એની બધી અધ્યાત્મની ક્રિયા ઢચુપચું હોય. આપણી ક્રિયા ઢચુપચું કેમ છે? દૂધમય પગ ને દહીંમય પગ, કે પછી આ સુખ વયું જશે તો મારું. અરે ખરો અવસર આવ્યો છે, ભગવાનની કૃપાથી બધું છે, પૈસા છે, ગાડી લાડી વાડી છે, હમણાં મજા નહીં કરે તો ક્યારે કરશું? અવસર બેર બેર નહીં આવે. તો જ્ઞાની એમ જ કહે છે કે અવસર બેર બેર નહીં આવે, પછી દુર્લભ મનુષ્યને ક્યારે મળશે? વાત બંને સરખી જ કરે છે, અવસર બેર બેર નહીં આવે. અભિગમ અલગ છે. આ કહે છે હમણાં મજા કરી લ્યો, આ બહુ મીઠા તો પર બહુ કોને દીઠા. જ્ઞાની એ જ કહે છે કે આ ભાવમાં બધું કરી લ્યો એટલે શાશ્વત સુખ મળશે. પછી કાગડા કૂતરાના ભાવમાં થશે? હવે આને એવું પ્રતીતિ હોય કે આના પછી મારે, હવે આપણે એવા તો કર્મ નથી કે મોક્ષ વહી જશું આ ભવે. કદાચ વ્રત કર્યું છે, દેવલોકમાં જાય ત્યાં તો કર્મ ખપે એમ છે નહીં કાંઈ, ભલે લાખો કરોડ વર્ષ જાય, પછી પાછો અહીંયા આવશે, પછી ક્યાં જશે? દેવલોકમાં જઈને એફડી તો વટાવી લીધી એને, હવે એ વપરાઈ ગયો. હવે હલકી ગતિમાં જશે ને, તિર્યન થશે ને, નરકમાં જશે. ન ખાવાનું ખાધું, ન પીવાનું પીધું, ન કરવાનું કર્યું. હવે એનો આવો ડર હોય તો કેટલો સંસાર ભેરું હોય, એ ભૂલ કરે. આને પ્રતિજમાં જ નથી. એ વાંચે, એ બોલે, એ સાંભળે, એ ગાય. મહાવીર સ્વામીના ભવ પર્યુષણમાં બધાએ સાંભળ્યા છે. પછી એટલે આ કથન યોગ મહાવીર સ્વામીના ભવ માટે નથી કાંઈ
કે તું નહીં સમજ તો તારે રખડવું પડશે, એને માટે છે આ બોધ. એ તો 3 લોકના ના તરીને ટોચે બેસી ગયા. આ સૂક્ષ્મ બોધ છે. આ પહેલું વાક્ય છે આચાર્ય સૂત્ર. પ્રથમ શ્રુતકરનું કુપોદય કહે છે, પ્રથમ અધ્યયનનું, પ્રથમ ઉદ્દેશ્યનું પ્રથમ વાક્ય છે. કુપોદય સારી. આ બધું ક્યાં આપણે વાંચવાના હતા ગુજરાતીમાં? ભાષાંતર કરેલું ક્યાંથી ગોતવાનું? અર્ધમાગધીમાં હોય, સંસ્કૃતમાં હોય, નામે ન ખબર હોય આપણને આચાર્ય સૂત્ર. એમાં પાછું સંપ્રદાયનું ગોતવા જાય. એટલે કુપોદય ગુજરાતીમાં લખ્યું. શું? મોક્ષમાળામાં હું કોણ છું, ક્યાંથી થયો, ક્યાંથી આવ્યો છે આ કુપોદય આખું આગમ જ લખ્યું છે વચનામૃતમાં, મોક્ષમાળામાં. જિનેશ્વરના માર્ગથી આમાં ઓછું અધિક કહીને અમારે અધોગતિ નથી નોતરવી. કુપોદય હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું, કોના સંબંધે વળગણા છે, રાખવું કે પરવું. આ 6 પ્રશ્નમાંથી એક પણ પ્રશ્નનો જવાબ આપણને હજી અનાદિકાલથી આજ સુધીમાં મળ્યો નથી. અને જ્ઞાની કહે છે પોકારીને કે તું શરીરની આત્મા છું, પહેલા એ હતો, અત્યારે છો અને પછી હશ. એને ગળે ઉતરતું નથી. આ સૂક્ષ્મ બોધ આ છે. એની અભિલાષા હોય તો હું કોણ છું. એટલે કુપોદે કહ્યું એનો વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે કરો. પણ વિચાર શું કરે? ખબર તો કઈ છે નહીં. તો તે પ્રાપ્ત કરવા વચન કોનું સત્યમાં કેવળ માનવું? નિર્દોષ નરનું કથન માનવું. 18 દોષથી રહિત હોય એ બધું અઘરું. 18 દોષ આપણે ક્યાં વાંચવા જાય? પછી ગોખવા પડે. 5 ઇન્દ્રિયોમાં જે રાચી માચીને સત્સંગની વાત કરતો હોય, 5 ઇન્દ્રિયમાં રાચી માચીને કરે એટલે મન કાબુમાં ન હોય. મન કાબુમાં ન હોય એટલે કશાય કાબુમાં ન હોય. એટલે વિષય કશાય ગયા નથી. એ ગમે તેવું આગમ વાંચે, ગમે તેવું શાસ્ત્ર વાંચે, વચનામૃત વાંચે, સાંભળનાર જીવને વિતરાગતા પ્રગટાવી શકે નહીં. એમ મોક્ષમાં પ્રકાશકમાં લખ્યું છે. પ્રશ્ન ઉઠાવ્યો છે એમાં. પણ વાતનાર બરોબર બ્રાહ્મણ છે, સંસ્કૃત આવડે છે, વ્યવસ્થિત બોલે છે, બધું સાચું જ બોલે છે. પણ એને આચરણમાં નથી તો ગમે ત્યારે થોડુંક એવું ભેળવી દેશે, પછી જીવ ઠેકડા માર્યા કરશે. પ્રભુથી સાદી રીતે કહેતા કે એવું ગરોળું પેસાડી દેશે, ઉમેલા માર્યા કરીશ કે નાની એવી કણી નાખી દે એટલે 25 લીટર દૂધ ફાટી જાય પછી, અને ખબર જ ન પડે કે ક્યારેક કુસંગનો કણીઓ ઘૂસી ગયો હતો. જુઠાભાઈ ને મોટાભાઈ જયસિંહભાઈ ફસાઈ ગયા હતો કે હું મોંઘેરા મહેમાન તરીકે એને જમાડતો તો મારે ઘરે. બધું બરોબર. મા સાથે જે કહ્યું દિવાળીભાઈ માંથી આ છે રજોરણ. પોપટલાલ મોહકચંદ 19 વર્ષની ઉંમરે કુપોદયને શરણાપન્ન થવાના હતા. અવધાન જોયા એટલે હું આવો જ કોઈક પુરુષ ગોતતો હતો. પાછળથી કોઈ બોલી આવા અવધાન પહેલાંય કોકે કર્યા છે. ઉફાળ બેસી ગયો કે 10 વર્ષનો ફાસલો પડી ગયો. એને તો નસીબ હતા. અંબાલાલભાઈ મળ્યા, પ્રભુસિંહજી મળ્યા. આપણને કોણ મળશે? આપણને જે મળે છે આપણા કરતા બદતર છે પરમાત્મા. તો ક્યાં જઈને બેસશું આપણે? અને જેને ચરણે બેસે છે એ તો એના આશય પ્રમાણે વાત કરતા જ નથી. વિષય કશાય જેને છે અને એ આત્માની વાત કરે, એ અક્ષરે અક્ષર સરખી જ હોય તો સામેવાળા જીવને આત્મસાત થાય નહીં. વિતરાગતા ન હોય તો સામેવાળામાં વિતરાગતા જન્માવી શકે નહીં. આ નિયમ છે શાસ્ત્રનો. આ તો મોક્ષમાર્ગ પ્રકાશમાં પંડિત ટોડરમલજીએ લખ્યું છે. એવું જ ગીતામાં શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે અસદગુરુની બુદ્ધિ અનંત શાખાવાળી છે. સાંભળનારની બુદ્ધિ ગમે ત્યારે ભ્રષ્ટ થઈ જશે. પ્રભુજીએ કહ્યું છે અસદગુરુને વળી ગયા છે એ આ ભવે ગાંડા ગાલા થઈ જશે અને ભવાંતરે અધોગતિએ જશે. આપણે વ્યવહારમાં જોઈએ છે ઘણા એવા વળગ્યા હોય ને, ન હસવાનું ત્યારે હસે, ન રડવાનું ત્યારે રડે. પુણ્યનો ઉદય એટલે પૈસા બહુ હોય, નામકરણનો ઉદય એટલે રૂપાળા હોય, કીર્તિ હોય, અધ્યાત્મમાં મીંડું હોય, અને પામે તેનો સંગ એ બુડે બહુમાય. પણ આને આત્મા સિવાય કાંઈ પણ જોતું છે તો બરોબર છે. જેને આત્મા જોતો છે, સત્સંગ જોતો છે, એને બહુ બહુ તો પ્રથમ મિલનમાં ન ખબર પડે. કુપોદય તો બીજી ત્રીજી વારમાં તો ખબર પડી જ જાય સત્સંગના પાઠ. શિક્ષાપટ 24 મોક્ષમાળાનો પાઠ છે સત્સંગના મથાળાનો. 1 પેજનો જ છે ખાલી, મોટું પેજ ગણીએ તો. એમાં લખ્યું છે જ્યાં ગાન તાન, નાચ, રંગ રાગ,
સ્વાદિષ્ટ ભોજન સેવાતા હોય ધર્મને નામે, તમને ગમે તેવું પ્રિય લાગે, જરૂર માનજો એ સત્સંગ નથી, કુસંગ છે. હવે આજુ ક્યાં જાય છે? કોની સાથે બેસે છે? પોતાના સંતાનોને, ભાઈ બહેનને, મા બાપને ક્યાં લઈ જાય છે? શું કરે છે? પોતે ડૂબે છે, પોતાના નજીકના સ્નેહીને ડૂબાડે છે. કેવા કર્મવાન છે જીવ! એક પણ જીવને વિતરાગ માર્ગે વાળીએ આપણે તો તીર્થંકર નામ કર્મ બંધાય, અને એક પણ જીવને ઊંધે રસ્તે ચડાવીએ આપણે, એ આપણા સંતાન હોય, આપણા મા બાપ હોય, આપણા ભાઈ બહેન હોય, આપણા પતિ પત્ની હોય, તો જે મહામોહનીય કર્મવાન છે. વ્યાખ્યાન સર 2, 10મી નોંધનો 16મો બોલ છે કે એક પણ જીવને વિતરાગના માર્ગે વાળવાથી જીવ તીર્થંકર નામ કર્મ બાંધે. તીર્થંકર નામ કર્મ બાંધવાના 20 સ્થાનકો છે. અમુક આમના 16 કારણ ભાવના કહેવાય છે. એમાંનું એક આ છે કે તમે સામેવાળાને વિતરાગના માર્ગે વાળો, અને ખરેખર ઓલો વળે તો વળાવવા વાળો તીર્થંકર નામ કર્મ બાંધે. આંગળી ચીંધવાનું આટલું મોટું પુણ્ય છે. એક જીવને સમ્યક દર્શન થાય, એક જીવને સાચો વિતરાગનો માર્ગ મળી જાય, એનાથી કેટલા જીવોનું કલ્યાણ થાય. અને એક જીવ મૂળ માર્ગ સિવાયની વાત કરે છે એ કેટલાને ઊંધે રસ્તે ચડાવશે. જે ઊંધે રસ્તે ચડ્યા છે એના કુટુંબીઓ બધા ઊંધે રસ્તે ચડશે, એના મિત્રો બધા ઊંધે રસ્તે ચડશે. એ પરંપરા ચાલુ રહેશે ને, તો આ પરંપરા ચાલુ રહેશે. આનું પુણ્ય સંકિતને મોક્ષ છે, ઓલાનું ફળ અધોગતિ છે. આ સૂક્ષ્મ બોધ છે. આ સૂક્ષ્મ બોધનો અભિલાષી આજે નથી જાણતો કે હું કોણ છું. જ્ઞાનીનું માનતો નથી. જ્ઞાની કે તું શરીરની આત્મા છો. તો કે બતાવો. તો હું કહું છું એમ કર. તો કે ના, પહેલા બતાવો, પછી તમે કયો છો એ હું કરીશ. એનું ફળ જ એ છે કે કરે તો મળે. તો કે ના, પહેલા બતાવો, મને માર્કશીટ આપો 100માંથી 100 મેથમેટિકમાં, પછી હું બહુ ભણવા માંડું. તું ભણીશ તો માર્ક આવશે તને. તો કે ના, પહેલા માર્કશીટ આપો, પહેલો નંબર આપી દો મને, રેન્ક. કેવી રીતે થાય? જે અનંતકાલથી નથી મળ્યું એ અત્યારે થઈ જશે 5-15 દિવસમાં, 5-15 મહિનામાં, 5-15 વર્ષમાં. એટલે ગોપાલદેવે કહ્યું છે અનંતકાલથી જે વસ્તુ નથી મળી એને માટે 5-15 વર્ષ જાય, થોડો સમય જાય તો વાંધો નથી. નહીં તો શું થશે? કાચું કાપી નાખશે તો ઉતાવળ તેટલી કચાશ, ને કચાશ એટલી ખટાશ. એનું ફળ દેખાય જ છે. મારું ખરું શું છે? આચરણ શાસ્ત્રનું વાક્ય છે, આચરણ સૂત્રનું. એકમ જાણી તે સર્વ જાણે, આત્મા જાણ્યો તેને સર્વ જાણ્યો. વચનામૃતના મથાળે લખ્યું છે. નિર્ગંધ પ્રવચન છે, આચરણ સૂત્રનું છે. જબ જાનો નિજ રૂપ કો તબ જાનો સબ લો, નહીં જાનો નિજ રૂપ કો જો જાણ્યો સબ ફોક છે. આ સૂક્ષ્મ બોધ આ છે કે મારે ધર્મની કોઈ પણ કરણી કરીને આત્મા હાંસલ કરવો છે. એ ભગવાન હું કોણ છું એ મને સમજાવ. તું સમજી ગયો છે. આ સૂક્ષ્મ બોધ એટલે આત્મા જાણ્યો એને સર્વ જાણ્યો. ત્રીજો બોધ, ગુણ પર પ્રશસ્ત ભાવ રાખનાર. અંતિમ સંદેશમાં ગોપાલદેવે લખ્યું છે, ગુણ પ્રમોદ અતિશય રહે, રહે અંતર્મુખ યોગ, પ્રાપ્તિ શ્રી સદગુરુ વડે જીન દર્શન અનુયોગ. કેવા ગુણ? વ્યવહારિક ગુણ નહીં, પરમાર્થ ને અનુરૂપ જે ગુણ હોય એ ગુણ. ત્યાગ, વૈરાગ, શ્રદ્ધા, પરમ શ્રદ્ધા, સત્સંગ, સત જિજ્ઞાસુ, આજ્ઞા રુચિ, આ બધા ગુણ, સદાચાર, નીતિ, એ ગુણ પર પ્રશસ્ત ભાવ નાખવા. ગોપાલે લખ્યું છે મૈત્રી, પ્રમોદ, કરુણા અને ઉપેક્ષા. પ્રમોદ એટલે બીજાના પરમાર્થિક ગુણો જોઈને આને આનંદ આવે. આપણને તો બીજાના પરમાર્થિક ગુણો જોઈને ઈર્ષ્યા આવે છે, અને કાં તો આપણે એને પાડવાની કોશિશ કરીએ છીએ કે આ ઉંમરે ચોવ્યા ને રાત્રિ ભરીને ત્યાગ બધું થોડું કરે, પછી કરશું. પણ પછી તું કેટલું જીવવાનું છે કોને ખબર છે? એવું શીખવાડે, મા બાપે એવું શીખવાડે છે. આ બધું અત્યારથી છોડી દેશો ભોગવવાના સમયે તો પછી અમે ઠીક છે કે અમે નથી ખાઈ શકતા, ડાયાબિટીસ બહુ વધી ગયું છે એટલે અમે ન ખાઈએ મીઠાઈ. તમારે બધું ખાવાનું પીવાનું.
મા બાપ છે કે દુશ્મન છે? કે પતિ છે, પત્ની છે કે દુશ્મન છે? તમે ગયા રવિવારે તો ગયા હતા સત્સંગમાં, હવે આ રવિવારે નહીં જતા. પતિ પત્નીને કે પત્ની પતિને કે એટલે શું છે? એ હિતે છે કે દુશ્મન છે એના? અરે એવા દાખલા છે, સંતાનો જાતા હોય તો મા બાપ ના પાડે કે બાવો થઈ જવાનું શું કામ છે અત્યારથી? મોજ મજા કરો, પૈસા ભેગા કરો, પરદેશ જાઓ, કમાઓ. અમે અપઘાત કર્યો છે, તમે અપઘાત કરો. અમે અધોગતિ જવાના હતા, તમે ઉર્ધ્વગતિ વહી જશો, એમ હોય? જન્મ જન્મ કા સાથ નિભાય ને, અમે પડીએ તમે પડો. કોઈનું માનવાનું નથી સત્પુરુષ સિવાય. સત્પુરુષ સિવાય કોઈ હિતેતુ છે જ નહીં આપણે. કુટુંબના કોઈ સભ્યો નહીં. માત તાત શુદ્ધ ભાઈ ભામીની એ સૌ ઠગની ટોળી છે. માતા પિતા, ભાઈ બહેન, પતિ પત્ની, આ ઠગારાનું ટોળું ભેગું થયું છે આ પરમાસરે. વાલ કરીને વિખડું પાય, તને વાલ કરશે આજા ગલે લગજા, ઝેર પાઈ દેશે. ઓલો આંખ બંધ કરીને પ્રેમ કરતો હોય ને, નાખી દેશે ઝેર, એમાં મારી નાખશે. જૈનેતરમાં બોધ છે. આ પ્રીતમદાસે કહ્યું છે, વાલ કરીને વિખડું પાય. એને લખ્યું છે માત તાત એટલે માતા પિતા, શુદ્ધ ભાઈ ભામીની એટલે છોકરા છે, આ ભામીની એટલે સ્ત્રી, સ્ત્રી વિચારનું પતિ, એ તો ઠગની ટોળી રહે. છેલ્લે શું થશે? અંતરે આંખો જોડીને આંખો જોડશે કે બધું હું લૂંટાઈ ગયું. આ જીવે માયાના યોગે, અત્યંત માયાના આવરણે સર્વસ્વ લૂંટાયા જેવો યોગ કર્યો છે. 534માં ખૂબ બધું પ્રભુજીને લખે છે. પ્રભુજીને કઈ માયા હતી? 534માં પત્રમાં લખ્યું છે, આ જીવે અત્યંત માયાના આવરણે દિશા મૂઢપણું થઈ ગયું છે અને સર્વસ્વ લૂંટાયા જેવો યોગ કર્યો છે. બોધ પ્રાપ્ત થવાના યોગે સત્પુરુષ મળ્યા પછી પણ સર્વસ્વ લૂંટાયા જેવો યોગ કર્યો. શું કર્યું એણે? ધનતેરસના દિવસે લગડી બધી લીધી, કાળીચૌદના દિવસે ખોલી નાખી તિજોરી, ત્યાં લઈ જાઓ, ચોરી જાઓ. સર્વસ્વ લૂંટાયા જેવો યોગ કર્યો છે. એટલે કરી કમાણી ધૂળમાં જ ગઈ ને, લૂંટાઈ ગયો. આપણે એ કરીએ છીએ મળ્યા પછી. કુપોલદેવ પોકાર કર્યો છે 125 વર્ષ પહેલા. એવું સ્થાન ક્યાં છે કે જ્યાં જઈને બેસીએ? સ્થાન તો ઘણા છે. શ્રીમદ રાજચંદ્રમાં 150 સ્થાન છે અત્યારે. એડ્રેસ સાથે ગણેલા છે. 150થી ઉપર સ્થાન છે અત્યારે. એવી સંસ્થાઓ છે 150થી ઉપર. નામ શ્રીમદ રાજચંદ્ર હોય ત્યાં એવા. એટલે કુપોલદેવ અર્થ કર્યો છે 128માં પત્રમાં કે એવું સ્થાન ક્યાં છે કે જ્યાં જઈને બેસે? અર્થાત એવા સંતો ક્યાં છે કે જેના ચરણ પાસે જઈને બેસી અને એ દશાનું પોષણ પામીએ? એનો અર્થ કર્યો છે કુપોલદેવે. સ્થળ તો ભરપૂર છે, સ્થળ તો ભરપૂર છે, ઉભરાય છે. એનો અર્થ એ સ્થળમાં એવા કોઈ સંત સત્પુરુષ છે કે જેના ચરણ પાસે બેસી અને આપણે બોધ લઈ શકીએ, છૂટી શકીએ. આ સૂક્ષ્મ બોધ અને ગુણ પર પ્રશસ્ત ભાવ રાખના. મૈત્રી, પ્રમોદ, કરુણા અને ઉપેક્ષા, એના સંસાર પ્રત્યે જુગુપ્સા થાય. અધ્યાત્મની જનની અકેલી ઉદાસીનતા, સુખ કી સહેલી અકેલી ઉદાસીનતા. એટલે સગા સંબંધી, કહેવાતા મિત્રો, પતિ પત્ની, ભાઈ બહેન, પરમાર્થ માર્ગે બધા અંતરાય છે, સ્પીડ બ્રેકર છે. આ એવું જૈનમાં કહ્યું છે 12 ભાવનાના પદમાં. જન્મ મરણ સુખ દુઃખ સર્વે સહે એકલો જીવ. સંસાર ભાવના. જન્મ મરણ સુખ દુઃખ સહે એકલો જીવ. પ્રિય પુત્ર સ્ત્રી સગા પરિજન કરે અનર્થ અતિ. બધા અનર્થ કરે છે. આ રત્નાથ મહારાજ મારવાડના સાધુ સાંભળ્યું કે શ્રીમદ રાજચંદ્ર નામના કોક પૂર્ણ જ્ઞાની પુરુષ છે, ગુજરાતમાં છે. વિહાર કરતા કરતા ઉગ્ર પગે, ઉગાડ પગે આવ્યા. આગમના અભ્યાસી, સ્થાનકવાસી સંપ્રદાયના. અર્ધ રસ્તે ખબર પડી કુપોલનો દેહ છૂટી ગયો છે. પાછા વહી ગયા. 57ની વાત છે, 57. પાછા 63માં પાછા આવ્યા કે એને મળ્યા છે તો મળું. પ્રભુશ્રીજીને મળે છે, બીજા મુનિઓને મળે છે. એણે 100 જેટલા પદ લખ્યા છે કુપોલદેવ ઉપર. એમાં એક પદમાં લખ્યું છે કે સદગુરુ પદ મેં વિઘ્ન કરે જો માતા પિતા આદિ મહાન તો તેને પરિરે પ્રીતે જાણે શત્રુ સમાન. દુશ્મન છે આ. માતા પિતા ક્યાં છે? એને દુશ્મન જાણીને છોડી દેવાના.
સાચો પ્રેમ સત્પુરુષ સિવાય કોઈ કરી ન શકે. એટલે આવું બધું આવે ને કે ગુણ પર પ્રસિદ્ધ ભાવ રાખનાર, એટલે વ્યવહાર વિનય કરવા માંડે, મિથ્યા ક્ષમતામાં માથા નમાવા માંડે. અહીંયા બધી પરમાર્થની જ વાત છે, નથી લઘુતા કે દીનતા. જ્ઞાની પાસે લઘુ ને દીન થવાનું છે, વ્યવહારમાં નહીં. વ્યવહારમાં દીનતા કરો, લઘુ થવા જાઓ ને ક્યાં જાવ તો ટેસ્ટ નહીં. આપણે બે થેલા તો છે ડાબા જમણા હાથમાં, અને એક ખભે મૂક્યો છે. આ લેતા જાઓ મારો થેલો હું પ્લેટફોર્મ પર લઈ લઈશ તમને. એ ખાલી હાથે આવે કે મારું પોટલું લેતા જાઓ તમે. બહુ ડાયા થવા જાય ને આપણે તો પોટલું આપે, લાવો હું તમારો ફોન પકડું. ફોન લઈને વયો જાય, આપણે પોટલું આપે એમાં કોથળો હોય, કાંઈ ન હોય. તો આ ગુણ, આ લઘુતા દીનતા નથી. પરમાર્થમાં લઘુતા દીનતા જ્ઞાની પાસે. તો આવું બધું વાંચીને લોકો મિથ્યા ક્ષમતા કરવા માટે આશ્રમમાં, મંદિરમાં. આ તો નાદાની જ છે. નમન નમન મેં ફેરે બોત નમે નાદાન, દગલ બાદ દેઢા નમે ચત્તા ચોર કમાન. જેનેતરમાં બધું કહેલું છે આ. એટલે આમાં કરતો એટલે ધર્મિષ્ઠ નથી, મિથ્યા ક્ષમતામાં હોય. મિથ્યા ક્ષમતાનું ફળ અધોગતિ છે. કોઈ બધે પુષ્પળમાં લખ્યું છે, સમજણ સાથે આજનો દિવસ સરળતાપૂર્વક જાય તો ધન્ય ધન્ય. સમજણ સાથે સરળ હોવો જોઈએ. એમને સરળ છે તો જન્મજાત એ બોટ કહેવાય. પરમાત્મામાં તો વિચક્ષણતા જોઈએ. કોઈ બધે લખ્યું છે 947માં, કોની સાથે બેસવું, કોને કેટલી વાત કરવી વ્યવહાર નહીં. આ કાળમાં ખાસ ધ્યાન રાખવા જેવું છે, નહીં તો પરમાત્માથી વંચિત થશો. કુપોલદેવે લખ્યું છે, મા બાપને મિથ્યા આજ્ઞા માનવું નહીં. વચન સપ્તશતીનો 87મો બોલ છે. એને રૂઢિવાટે ચડાવવું, આગળ લખ્યું. એનો રૂઢિવાટે બદલો આપો, એને મિથ્યા આજ્ઞા માનવું નહીં. સદગુરુ પદ મેં વિઘ્ન કરે જો માત પિતાથી મહાન, તો તેને પરરીએ પ્રીતે જાણી શત્રુ સમાન. ભારતના જૈન સાધુએ લખ્યું છે જે કુપોલદેવને જ્ઞાની ભગવાન માને છે. અહો શ્રી સત્પુરુષ કે વચનામૃત આપણે ગાય છે ને રોજ, એ 875મો પત્ર ગદ્યમાં છે. એનું પદ્યમાં રૂપાંતર આ રત્નરાજ મહારાજે કર્યું છે. અહો શ્રી સત્પુરુષ કે આ એણે બનાવ્યું છે. આ કેવો ભક્તિભાવ હશે. મંગળાચરણમાં આવી ગઈ એની રચના. ચોથું, બ્રહ્મવ્રતમાં પ્રીતિમાં બ્રહ્મચર્ય. જે નવવાડ વિશુદ્ધિ ધરે શિયળ સુખદાય, ભવ તેનો લવ પછી રહે તત્વવચન. એ ભાઈ હું તને સાચી વાત કરું, તત્વવચન. નવે વાડ અણિશુદ્ધ. ગૃહસ્થ વ્યવહારમાં એક પત્નીવ્રત છે, જેને કે એક પતિવ્રત છે, એ અંશે બ્રહ્મચારી કયા છે. અને ગુરુજીએ નવે વાડમાંથી એક કોઈ વાડના ઠેકાણા ન હોય, ગાબડા પડ્યા હોય. તે અધ્યાત્મ કેવી રીતે હોય? ગરિષ્ઠ ભોજન ખાય છે, અતિ માત્ર આહાર ખાય છે, ગલગોટા જેવો ચહેરો હોય, ચિરોટીઓ ભરે તો લોહી નીકળે. એ તો જૈનનો અનુયાયી, વિતરાક્ષાસનો અનુયાયી આચરણ સૂત્રમાં લખ્યું છે. સુકાઈ ગયો હોય, હાડકાને પાથળા દેખાય, છેલ્લે વીર પ્રભુનું શરીર આવું હતું. આ સત્પુરુષનું લક્ષણ છે. ગલગોટા જેવા ગાલ હોય, ચિરોટીઓ ભરે તો લોહીનો ટસ્યો નીકળે, એવા આ ગુરુજીનું લક્ષણ હોય. તો મૂર્તિ બધી એવી છે તો તીર્થંકરની, એ તો શિલ્પની કલ્પના છે. ભગવાન મહાવીરે 12 વર્ષમાં 249 દિવસ આહાર લીધો છે ખાલી. એને આવા ગાલ હોય ગલગોટા જેવા. આ તો શિલ્પકાર સોમપુરાની કલ્પનાની મૂર્તિ છે. આ તો નિમિત્ત જોઈએ પ્રતિમા આપણે. જીન પડીમાં જીન સારખી, કયું સૂત્ર બજાર અવલંબન માટે કે આ જીન પ્રતિમા પદ્માસન વાળી કે ખડગાસન વાળી. 9 વાડમાંથી એક પણ વાડમાં છિદ્ર હોય, એને આત્મજ્ઞાન ન હોય અખંડ, એને ગુરુજી મનાય નહીં. વચનામૃત 600માં કોપોલદેવે લખ્યું છે કે 9 વાડ વિશેથી બ્રહ્મચર્ય પાળે એને અવર્ણનીય આનંદ આવે. અને 9મા ગુણ થાય કે વેદો થઈ જાય, ઉપદેશકપણું પણ ત્યાર પછી પ્રવર્તવા યોગ્ય છે. વચનામૃત 600 છેલ્લી 2 લીટીમાં લખ્યું છે કોપોલદેવે. અને એક પણ વાડમાં છિદ્ર હોય તો એ આત્મજ્ઞાની ન હોય, એને ગુરુજી માનનાર પામે તેનો સંગ એ બુડે ભવમય હશે. આપણે ચામડાની આંખથી ક્યાં ગોતવા જશું? એટલે અંતરદ્રષ્ટિથી રાજ નિહાળો, બાહ્ય દ્રષ્ટિ દુઃખદાય. એ કુપોલદેવ મળી ગયા. હવે 2 શા માટે કરવા છે ભાઈડા? પ્રભુજી કે 2 ભાઈડા કરવા છે, એ તો વ્યભિચારની બુદ્ધિ છે.
પ્રત્યક્ષ જોઈએ છે. પ્રત્યક્ષ એટલે પ્રતિઅક્ષ, જેણે આત્મા હાંસલ કર્યો છે એ પ્રત્યક્ષ. આત્મબળો સામે ઊભો હોય તો વ્યવહારિક ભાષાનો અર્થ થયો. વ્યાકરણની દ્રષ્ટિએ કે આંખની સામે એટલે પ્રતિઅક્ષ. કર્મગ્રંથમાં અર્થ છે પ્રત્યક્ષ એટલે જેણે આત્મા અનુભવ્યો છે એ પ્રત્યક્ષ. 777માં કુબોલ લખ્યું છે આપ્ત અને પ્રાપ્ત. પ્રાપ્ત એટલે જેને આત્મા મેળ્યો છે, અને આપ્ત એટલે મોક્ષ માર્ગે જેનો વિશ્વાસ કરી શકાય એવો. ઈડરથી અંબાલાલભાઈને પત્ર લખ્યો છે કે આપ્ત અને પ્રાપ્ત પુરુષ. બ્રહ્મવ્રતમાં પ્રીતિ રાખનાર એટલે બ્રહ્મચર્ય અમોઘ સાધન છે અધ્યાત્મમાં આગળ વધવા માટે. કુપોદેવ આભ્યંતરપૂર્ણ અવલોકન હાથ 3ની 19મી નોંધમાં લખે છે સર્વ ચારિત્ર વશીભૂત કરવાને માટે. મારે આચરણમાં નથી આવતું, મને સાચું લાગે છે તોય બ્રહ્મચર્ય પાળવા પણ 9 વાળમાંથી જેટલું પડે એટલું. ગૃહસ્થને પણ મહિનામાં 12 દિવસ બ્રહ્મચર્ય પાળવાની આજ્ઞા છે જ્ઞાનીની. ઉત્તમ ગૃહસ્થના પાઠમાં લખ્યું છે. બ્રહ્મવતમાં પ્રીતિ રાખનાર એવું પણ કહ્યું છે પરવાનો મળ્યો છે એટલે કે 24 કલાક ડ્રાઇવિંગ ન કરાય. આપણે લાયસન્સ છે મારી આગળ. સર્વ ચારિત્ર વશીભૂત કરવાને માટે, સર્વ પ્રમાદ ટાળવાને માટે, આત્મામાં અખંડ વૃત્તિ રહેવાને માટે, મોક્ષ સંબંધી સર્વ પ્રકારના સાધનના જઈને અર્થે. મારી તબિયત સારી નથી રહેતી, નહીં તો હું સત્સંગમાં આવું. મને અંતરાય છે, મને મારા શેઠ રજા નથી આપતા, મારે પૈસાનું બહુ ટાંચું છે, આવક બહુ ઓછી છે, ક્યાંથી આવું હું સત્સંગમાં? આ બ્રહ્મચર્ય પાળવા માંડે ને આત્માર્થે એને પુણ્ય બંધાય એવું બધું અનુકૂળ થતું જાય. મોક્ષ સંબંધી સર્વ પ્રકારના સાધનના જયને અર્થે સહેજે સહેજે થઈ જાય બધું. પછી બ્રહ્મચર્ય પાળે એટલે તબિયતે સુધરી જાય. બ્રહ્મચર્ય પાળે એટલે આત્માર્થે પાળે તો ઉત્કૃષ્ટ પુણ્ય બંધાય, એટલે શાતાનો ઉદય થાય, એટલે રોગ હોય તો મટી જાય. પુણ્યનો ઉદય થાય, પૈસા મળે. પુણ્યનો ઉદય થાય, અનુકૂળ સગા સંબંધી મળે. પુણ્યનો ઉદય થાય, શેઠ નોકરી કરતો ને શેઠ ઉદાર થઈ જાય તો સારી નોકરી મળે. છોડી દે કે કાઢી મૂકે એને. એ તમે મંદિરમાં બહુ રજા લ્યો છો સત્સંગમાં, જે આ ખરો છે જિજ્ઞાસુ, બીજી આને કદાચ સારી નોકરી મળી જાય. આવો તો વ્યવહારમાં દાખલા બનેલા છે. પણ એ સત્પુરુષને વળગ્યો હોય, સત્સંગ કરતો હોય તો, એને માનેલા સત્પુરુષને, એને માનેલો સત્સંગ એ નહીં તો પડવાનો, બરોબર પડવાનો. મોક્ષ સંબંધી સર્વ પ્રકારના જયને અર્થે બ્રહ્મચર્ય અદ્ભુત અનુપમ સહાયકારી મૂળભૂત છે. ભાવ તેનો લવ પછી રહે તત્વ વચ્ચે ભાઈ, નહીં તો શું થશે? આ સગળા સંસારની રમણી નાયક રૂપ. ખૂબ બધું લખ્યું છે, સંસાર પોષક વાત જ નથી કરી. યુવાવસ્થાનો સર્વસંગ પરિત્યાગ પરમ પદને આપે છે, એટલે ભર જીવવાની સંસાર છોડી દે. આપણું તો એ બધું સ્ટેજ વહી ગઈ, પરમ પદને આપે એમ લખ્યું છે. સંસાર 1000 પત્રોમાં ક્યાંય સંસાર પોષક વાત કરી જ નથી કઈ. બ્રહ્મચર્ય અષ્ટકમાં લખ્યું છે પદ્મનંદી મુનિએ કે વધે માત્ર સંસાર જેના પ્રતાપે, ચિરંકાળ જે દેહીને દુઃખ આપે. કોણ? સ્વરમાત્રનો ભોગ એવો ગણે છે. મતિમંતે અન્યથી કેમ રહી જાય? બ્રહ્મચર્યની વાડ ભંગ કરવાની ક્યાં વાત છે કે પોતાની પત્ની, પોતાનો પતિ અગ્નિની સાખે પહેણ્યો છે સંઘની સામે, સમાજની સામે, તોય ચિરંકાળ જન્મ મરણ કરશે. વધે માત્ર સંસાર જેના પ્રતાપે, ચિરંકાળ જે દેહીને દુઃખ આપે. સ્વરમાત્રનો એટલે પોતાની પત્ની, પોતાનો પતિ, સ્વરમાત્રનો ભોગ એવો ગણે છે. મતિમાંતે અન્યથી કેમ રહી જાય? આ તો 9 વાડમાં ભંગ પડે છે. એને પતિ ગુજરી ગયા છે કે પત્ની ગુજરી ગઈ, હવે કોને માટે રૂપ કરવું છે? એને વાળ કોને માટે રંગવા છે? એને નખ કોને માટે રંગવા છે? એને હોઠ કોને માટે રંગવા છે? એને સાજ કોને માટે સજવો છે? અથવા સત્પુરુષ છે, એને કોને માટે સાજ રજવો છે? એને આત્માની જ વાત કરવી છે. બ્રહ્મચર્ય લખે છે મળદું શણગારે, આ તો મળદું છે, જીવતું. પ્રભુજી કહેતા રાખનું પડીકું છે. આ રાખનું જ પડીકું છે ને બધાનું. એ કોના માટે શણગાર સજે છે? એટલે આત્મા સિવાય બીજું ક્યાંક જોતું છે ને. તો જેને આત્મા સિવાય બીજું ક્યાંક જોતું છે એની સાથે બેસવું છે મોક્ષ માટે. કેટલું સહેલું છે. સત્સંગ કોને કહેવાય ને સત્પુરુષ કોને કહેવાય? બ્રહ્મવ્રતમાં પ્રીતિમાન હોવું જોઈએ.
ગોપાદોએ લખ્યું છે 454માં પત્રમાં અને ઉપદેશ છમાં વચનામૃતના 691માં પાના ઉપર કે જે સત્પુરુષને મળ્યો હોય પછી એને સ્ત્રીનું સજીવન શરીર અજીવનપણે ભાસે, એટલે મળદું લાગે સ્ત્રીનું શરીર. સ્ત્રીને પુરુષનું શરીર કોઈ રૂપાળો એવો જાતો હોય ને એને લાગે કે મળદું છે, જીવતું મળદું. આ તો સત્સંગ નામે ત્યાં ખમ્મા મારા નંદજીને લાલ હોય, આત્માર્થ હોય, આ સત્સંગ હોય. મહાવીરના બોધને પાત્ર થાય. બ્રહ્મવ્રતમાં પ્રીતિમાન તો છે જ નહીં. એને પહેલો મુદ્દો એ સત્પુરુષના ચરણનો ઈચ્છક નહોતો, એટલે ગમે ત્યાં ગયો એટલે બ્રહ્મવ્રતમાં પ્રીતિ ક્યાંથી હોય એને, તો મહાવીરના બોધને પાત્ર ક્યાંથી થાય? એ કરણી વધી ગઈ છે, ધર્મ નથી વધી ગયો કાંઈ. ખોટા ખ્યાલમાં નથી રહેવાનું કે હવે સારા દિવસો આવ્યા, હવે તો બધા ગોપાલોને કેટલો બધો ઓળખવા માંડ્યા બધા દુનિયામાં. પહેલા કોઈ નહોતું ઓળખતું, કોઈ નથી ઓળખ્યો, 4 જણા જ ઓળખેલા, અને એ પ્રમાણે વર્તા હશે કોક બીજા 2-5 એ ઓળખ્યા હશે. એમ હવે બધા ગોપાલોને ઓળખવા માંડ્યા દેશ દુનિયામાં, તો મહાવીર સામેની વાત ખોટી પડે. ગોપાલો સત્પુરુષ છે, સત્પુરુષને ઓળખી ગયા એટલે સમકીદી થઈ ગયા ને બધા. જ્ઞાનીને ઓળખે જ્ઞાની હોય. તો ચડતો કાળ છે, આ 4થો આરો છે. તીર્થંકરની વાણી ખોટી પડવાની છે. બોલે આપણે શાંતિથી સાંભળવું પડે. બધા બહુ જોમમાં બોલતો ને. હવે તો દેશ વિદેશમાં ગોપાલજીનો માર્ગ એટલો ફેલાઈ ગયો ને, એટલે એમ ત્યાં હું ગુણગ્રામ ગાઉં છું. મૂર્ખ છે, બફમમાં છે, હજી એનો ફેલાઈ ગયો છે. ગોપાલનું ચિત્રપટ મૂકીને નવરાત્રિના દાંડિયા રમે એટલે માર્ગ ફેલાઈ ગયો છે. આ ધર્મ હોય. અધમાધમ અધિકો પતિત, સકળ જગતમાં હું આ બધું મળ્યું છે તોય મારી આ દશા, હું સૌથી મૂર્ખો છું, અધમાધમ છું. એ નથી મળ્યું એ વાત, એ મૂર્ખ નથી કાંઈ, એને જોતોય નથી હજી, અને તો મળ્યું. પદ્માનંદી આચાર્ય કહે છે કે તિજોરીમાંથી રત્ન કાઢ્યું, ગેલેરીમાં કાગડો બેઠો હતો, ઉડાડ્યો રત્ન. કેવો ડાયો કે તન સે મન સે ધન સે મેં બધું અસદગુરુને શરણે મૂકી દીધું. આત્મા લૂંટાઈ ગયો એનો. બ્રહ્મવ્રતમાં પ્રીતિમાં આવું તો લંબાણમાં આ મોક્ષમાળાના વિવેચન અને પછી મોક્ષમાળા પ્રવેશિકમાં બ્રહ્મચાર્ય લખ્યું છે કે આ સત્પુરુષના ચરણનો ઈચ્છક હોય, બ્રહ્મવ્રતમાં પ્રીતિમાન હોય, પછી મહાવીરના બોધને પાત્ર થાય ને. આ જ વાત શંકરાચાર્ય કહી છે મણિરત્ન માળામાં. ખાલી 32 શ્લોક છે, આની કરતા નાની. પ્રશ્ન ને જવાબ બધોય કહો. સંસારમાં બંધાણો કોણ? વિષયાનુરાગી. 5 ઇન્દ્રિય, કામેન્દ્રિય, એમાં બંધાણો છે. બંધાણો કોવા વિમુક્ત. છૂટ્યો કોણ? વિષય વિરક્ત. આ વિષય કશાય છોડ્યા, વિષય વાસના છોડી આ મુક્ત થઈ ગયો. હવે જે જાય છે ત્યાં વિષય વધારવાની વાત હોય, એટલે ગોપાલજીએ લખ્યું ગુજરાતીમાં, રંગ રાગ ગાન તાન સ્વાદિષ્ટ ભોજન રોશની મિજબાની. અનંતકાલથી આનો તો અભ્યાસ છે અને ગમે જ ને. ન ગમવા જેવું શું છે? એકને બદલે 2 મીઠાઈ હોય, 2 ને બદલે 3 ફરસાણ હોય, તો આંખમાંથી આંસુ જવા માટે મારે દુઃખ આવ્યું કે રાજી થાય, બધું થોડું થોડું લેશું આપણે. એટલે 5 ઇન્દ્રિય ઉત્તેજિત થઈ. જ્યાં સુધી સ્વાદેન્દ્રિય કાબુમાં ન આવે ત્યાં સુધી કામેન્દ્રિય કેવી રીતે કાબુમાં આવે? ત્યાં સુધી બ્રહ્મવ્રત કેવી રીતે ટકે? ત્યાં સુધી મહાવીરનો બોધ કેવી રીતે લાગુ પડે? 5મો બોલ, જ્યારે સ્વદોષ દેખે ત્યારે તેને છેદવાનો ઉપયોગ રાખનાર. આપણે તો જોયા જ નથી દોષ આપણા. દીઠા નહીં દોષ તો તરીએ કોણ ઉપાય? એટલે સ્વદોષ દેખે ત્યારે તેને છેદવાનો ઉપયોગ રાખે અને પ્રતિક્રમણ કરવું છે. પણ મેં ગુનો કર્યો જ નથી, તો ભૂલ કરી, ખબર પડી, એકરાર કરે, એને પ્રતિક્રમણ થાય ને માફી મળે. એને કે ભૂલ કરી જ નથી તો કેની માફી જોઈએ છે? પસ્તાવો તો થતો જ નથી એને. આ પસ્તાવો વિપુલ જળનું સ્વર્ગથી ઉતર્યું, પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે. આ પ્રતિક્રમણ, આ આલોચના 14ની કે સંવત્સરીની કે રોજની આ આલોચના છે સાચી કે મારા દોષ ક્યાં છે. શ્રાવક સૂતી વખતે 18 પાપ સ્થાનક વિચાર.
એટલું બધું નથી આવડતું, તો સૂતી વખતે ગોપાલ કે ક્ષમાપના બોલીને સૂવે, સમાધિપૂર્વક શાંત ભાવે. એ ભગવાન હું બહુ ભૂલી ગયો, ત્યાં જે કહ્યું છે કંઈ કરતો જ નથી. અને ઉઠે એ તો સપનામાં ગુના કર્યા હોય એટલે ઉઠીને પાછી ક્ષમાપના બોલવાની. આટલું તો બધાને આવડતું જોઈએ. પ્રતિક્રમણ ભલે ન આવડે અર્ધ ભાગથી, કદાચ આવડતું હોય તેનો અર્થ ન આવડતા હોય, એ ન આવડે બરોબર જ થયું ને. એ પપડ કરે, કરમી બનતે કૌસગમ શ્રાવણમ જોગમ પચકામી, સાબજમ પચકામીનો અર્થ શું? એ ગાતો હોય અલગ અલગ રાગે, હાઈ ક્લાસ હાર્મોનિયમ પર, ભક્તામર પ્રણત મૌલી મણી. ભક્તામર એટલે શું પૂછો તો? ભક્તામર શબ્દનો અર્થ શું છે એ તો ખબર જ નથી, તો સમજાવવાનો ઉપકાર છો. એ બધું ખબર છે ને, બેડી તૂટી જાય ને બધું, એનું યંત્ર બનાવે તો ફાયદો થાય, ઇન્ટરવ્યુમાં પાસ થઈ જવાય, રોગ વયો જાય, લક્ષ્મી મળે. લક્ષ્મી ક્યાં મળે? એમાં લખ્યું છે મોક્ષ લક્ષ્મી મળે, એટલું કાઢી નાખ્યું આને, લક્ષ્મી રાખી મૂકી. એને કહેવામાં આવે છે એવું પાછું. સંસાર પોષક વાત છે, સત્સંગ કેવી રીતે કહેવાય? એ 44મા શ્લોકમાં અમુક આમના પણ 48ના શ્લોકમાં લખ્યું કે મોક્ષ લક્ષ્મી મળે. કોનાથી? ઋષિનાથ ભગવાનની પ્રાર્થના કરે તો. આ ભક્તમર છે. એવું જ ઓસગર સ્ત્રોતમાં લખ્યું છે સમાહિ બોહિ લાભમ, એટલે સમાધિ મરણ અને બોધિ સંકેત મને મળે. તો કોરોના માટે ઓસગર બોલવા માંડ્યો. એ ઘરમાં બેને થયું છે, મન ન થાય એટલે ઓસગર સ્ત્રોત, રોગ વયો જાય એટલે પાંચનાથ ભગવાનની આશા જ ના કરે છે. ભક્તમર બોલે ઋષિનાથ ભગવાનની આશા જ ના કરે છે. ફળે કેવી રીતે? એને ભક્તિ કરી જ નથી. તો એ પૂજાના કપડાં પહેરી, ડબો લઈ, ચોખા લઈ આશા જ ન કરે છે ભગવાનની. જય વીરાય બોલે જ પછી વારી જ જયવી વીરાય નિયાણ બંધમ તો હે વિતરાગ તારા શાસનમાં માગવાનું વાયરું છે. પૂજાના કપડાં પહેરીને બોલે છે. ગુજરાતી તો આવડતું નથી એને, એનું ભાષાંતર. માગવા ગયો છે કે 52 વાર તમે જય વીરાય કરશો ને એટલે આમ થશે. મહાવીર સામેની આશા જ ન કરે, જય વીરાય બોલી. ભક્તિ કેમ ફળતી નથી? ભક્તિ કરી જ તો નથી. તો વર્તે સદગુરુ લક્ષ સમકિત તેને ભાગ્યું કારણ ગણી પ્રત્યે. બાકી બધા તો નિયમિત છે, કરે ન કરે. ધોત્યું નથી પહેરતો, એ ચાંદીનો ડબલો નથી એની આગળ, બાસમતી ચોખા લઈને નથી ગયો એ, પણ અંતકરણનો વિષય કશાય છોડીને ઊભો રહે ભગવાન મહાવીર સામે અને જય વીરાય બોલે અર્થ સાથે. એને વધારે ફાયદો થાય કે ઓલા ધોતિયાવાળાને વધારે ફાયદો થાય? સીધું સમજે એમ છે, પણ ઓલો ધર્મ ગણાય ને, આ ધર્મ ન ગણાય કે તમે ક્યાં પૂજા કરી છે, અમે તો પૂજા કરી. વેસ્ટ એક છે આડી ગલી, એમાં પેઠો તો ન શકે નીકળી. પણ આવું કે તો સંપ્રદાય મોટો કેમ થાય, મજબૂત કેમ થાય? આવું કે નહીં, આને ટાઈમ નથી વાંચવાનો. કુપોલદેવ ક્યાંય વેસ્ટ ટેકની વાત કરી છે 1000 પત્રોમાં? એણે તો લખ્યું, પછી એ ગાતો હોય લખ્યું છે લિંગ અને ભેદો જે વ્રતના રે દ્રવ્ય ક્ષેત્ર કાળ આદિ ભેદ, પણ જ્ઞાનાદિની શુદ્ધતા તે ત્રણેય કાળે અભેદ. આ શું છે આ વાત? મૂળ માર્ગ સાંભળો જીનનો રે. આ જીનેશ્વર, આ જીવ મહાવીરના બોધને પાત્ર થાય. આખો મોક્ષ માર્ગ છે આ 10 બોલમાં. નહીં તો એટલી બધી ઉતાવળ હોય, હજી કોઈ તો ખંભાત આવ્યા જ નથી, ખાલી સંગ થયો છે, લખીને આપી દીધું અંબાલાલને આપજો, એટલી ઉતાવળ છે. હા, મૂળ આ કરવાનું છે. મહાવીરના બોધ, પોતે મહાવીર છે બીજા, એના બોધને પાત્ર થાવ કે તમે આ 10 મુદ્દા કરો છો એટલે શ્રીમદ રાજ્યના બોધને પાત્ર થાય છે. અંબાલાલભાઈ પકડી લીધું, શ્રીમદ રાજ્યના બોધને પાત્ર થઈ ગયા પ્રભુશ્રીજીને. અને પ્રભુશ્રીને વાયા પ્રભુશ્રીજી સેંકડો લોકોને કર્યા પછી કુપોલદેવના માર્ગ પાત્ર. એટલે આગળથી કુપો કે હું આવું છું ઘણા દિવસોમાં ખંભાત, તમે મારા બોધને પાત્ર થાવ. વધે રાયચન વીર, મહાવીરના બોધને એમ સીધું કેમ લખે કે મારા બોધને પાત્ર થાવ? આ બધું મોગમમાં જ લખ્યું છે. મગજમાં સમજાવતા વાણિયા મગનું નામ મરી ન બોલે, મોગમમાં જ બોલે. મોગમમાં છે આ. તો મોગમમાં ક્યાં સમજતો? એટલે ખુલ્લું લખ્યું પછી હું બીજો મહાવીર છું. લેખિતન ઓમ શ્રી મહાવીર, અમે પરમાત્મા સ્વરૂપ થયા છીએ. એટલે શ્રીમદ રાજચંદ્ર વચનામૃત ક્યારે સમજે છે? આ 10 મુદ્દામાં લખ્યું છે એ પ્રમાણે કરશે ત્યારે. મહાવીરનો જ બોધ છે ને. હવે સમય પૂરો થાય છે, બાકીનો અવસરે લેશું. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.